પરિવાર અને પરિવારના પરિવારજનો આરતી માટે કથા મંચ પર પધારશે. બે અને એ બાદ આરતી સંપન્ન થશે. ડોમ્સ પરિવારના પરિવારજનો સિવાયના મહાનુભાવો કથા મંચની સામે સ્થાન જાળવશે. આરતી સંપન્ન થયા બાદ આગળની વિધિની ઉદ્ઘોષણા કરવામાં આવશે. સંતોષભાઈ, કેતનભાઈ અને સંજયભાઈને વિનંતી કરીશ કે એક 3 સત્કાર પૂજ્ય દાદા સંતોષભાઈ, કેતનભાઈ અને સંજયભાઈનો અર્જુનભાઈ ભાનુશાળી ઉમરગામ મિત્ર મંડળને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય દાદા સંતોષભાઈ, કેતનભાઈ અને સંજયભાઈનો સત્કાર સંપન્ન કરશે અને એમના તરફથી 11,111 તથાસ્તુ વિદ્યાપીઠના સેવા યજ્ઞમાં સમર્પિત થાય છે. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રતિનિધિ અને શ્રી લોહાણા પ્રતિમંડળ વાપીના પ્રતિનિધિઓ પણ પૂજ્ય દાદા સંતોષભાઈ, કેતનભાઈ અને સંજયભાઈનો સત્કાર સંપન્ન કરશે. હમણાં જ મને સંતોષભાઈ તરફથી મળેલ સૂચના મુજબ મારા જમણા હાથે આ સમગ્ર આયોજનમાં ડોમ્સ પરિવારના આપ્યું છે અને આ સમગ્ર ઉત્સવને સફળ કરવામાં જેમની સહભાગિતા રહી છે એ સૌને સંતોષભાઈની સૂચના મુજબ દાદાના દર્શન અને આશીર્વાદ માટે કથા મંચ પર પધારવા વિનંતી કરી રહ્યો છું. સૌને પ્રાર્થના કરીશ કે આશીર્વાદ સ્વીકારી ડાબા હાથથી પ્રસ્થાન કરશે, જેથી વ્યવસ્થા જળવાઈ રહેશે.